ખાતરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે, પણ એમાં મેન મોટી ખોટ હોય ને ખેતીમાં તો ખેડૂતની ભૂલ છે. બજાર ભાવમાં તો હવે અત્યારે તો હાવ ઓછા થઈ ગયા છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા આપણે જયઘોષ કરીએ અને શુભ શરૂઆત કાર્યક્રમની આપણે કરીએ. જગતના તાતની દુનિયાના સ્ટારની ખૂબ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે તમારા ગામમાં એક નવા અંદાજ સાથે નવા વિચાર સાથે એક કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમનું નામ છે ખેડૂત બનશે મહારાજા. એની પહેલાં હું તમને થોડીક એ વાતચીત કરી દઉં કે કોઈ પણ પ્રકારના બજાર ભાવ એટલે કે પછી ઘઉં હોય, ડુંગળી હોય કે લસણ હોય, આના બજાર ભાવ જ્યારે પણ વધે ત્યારે ઘણા બધા માર્કેટમાં અને ઘણી બધી સિટીઓમાં જે ગૃહિણીઓ રહે છે એનું બજેટ ખોરવાઈ જાય છે. માર્કેટમાં જ્યારે બજાર ભાવ વધે એટલે તરત બહાર નીકળી જાય કે ભાઈ સમાચાર આપવા મળે કે ભાઈ આનું અમારું બજેટ ખોરવાઈ ગયું. પણ એની સામે ખેડૂતનું આપણે ગણીએ તો ખેડૂત પાયમાલ થઈ જાય છે. આપણને બજાર ભાવ જેવા જોતા હોય એવા સક્ષમ બજાર ભાવ મળતા નથી. ખાસ એમાં બીજી એ વાત કરવાની છે કે આપણે અત્યારે માર્કેટમાં જોઈએ તો ખાતરના ને એમાં ભાવનો વધારો આવ્યો છે. ખાતરના ભાવની સામે બીજું આપણે ઘઉંનો ભાવ જોઈએ, ડુંગળીનો ભાવ જોઈએ, લસણનો ભાવ જોઈએ, તો એમાં કાંઈ વધારો આપણને ભાવતાલનો આવ્યો નથી. ડુંગળીમાં તમારે 800 રૂપિયા જોતા હોય તો અત્યારે માત્ર 300 રૂપિયા આજુબાજુ ડુંગળીના ભાવતાલ ચાલી રહ્યા છે ને? એટલા જ છે ને? તો એની સામે ભાવતાલ કેવા હોવા જોઈએ કાકા? વધારે હોવા જોઈએ. એ આપણને મળતા નથી. તો ખાતરના ભાવમાં આપણે ગણીએ કે જેમાં ઇફકોના જે ખાતર આવે છે એ પછી 12, 32, 16 હોય, 11, 26, 26 હોય અને એવા ઘણા બધા પ્રકારના ખાતર આવે. એમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે. ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ખેડૂતો જોઈ રહ્યા છે. એને પણ અમે કહેવા માગીએ છીએ અને ઘણા બધાનો આ અંદરથી એવો રોષ છે કે ભાઈ આ પ્રમાણેના ભાવતાલ વધી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવા નાના એવા કાર્યક્રમથી આ મુદ્દો આગળ વધે, સાથે ખેડૂતોના વિચાર આગળ વધે અને આ મુદ્દો કંઈક ઉપલા લેવલ સુધી પહોંચે અને ખેડૂતોનું કંઈક થોડુંક સારું એવું વિચારવામાં આવે એ પ્રમાણેના કાર્યક્રમો અમે લાવી રહ્યા છીએ. આ કાર્યક્રમ છે એનું નામ છે ખેડૂત બનશે મહારાજા. તો ખેડૂત બનશે મહારાજા શા માટે? કે જ્યાં ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી ખેતીવાડીની માહિતી મળે, ખેડૂતો જાગૃત થાય, એના જે ગામડા લેવલના પ્રશ્નો છે એ ઉપર લેવલ સુધી પહોંચાડી શકીએ. અને ઘણા બધા એવા પ્રગતિશીલ ખેડૂત છે એની પાસે એક પણ પ્રકારનું માધ્યમ નથી, તો એ માધ્યમ દ્વારા એક ખેડૂત પણ ફેમસ થાય અને ખેડૂતથી બીજા ખેડૂતો પણ પ્રેરિત થાય. આ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવાની છે. એમાં તમને એક જનરલ પ્રશ્ન પૂછીશું. જનરલ પ્રશ્ન આમાંથી હું કહું, જનરલ પ્રશ્ન એટલે તમારે આંગળી ઊંચી કરવાની છે, હાથ ઊંચો કરવાનો છે અને જેને અમે સિલેક્ટ કરીએ કે હવે તમે જવાબ આપો તો એ તમારે જવાબ આપવાનો છે. સાચો જવાબ પડે તો અમે તમને હોટ સીટ ઉપર અહીંયા બોલાવીશું અને બીજા ખેતીવાડીના સામાન્ય પ્રશ્નો તમને પૂછીશું અને પછી આગળ આપણો ખેડૂત બનશે મહારાજાનો કાર્યક્રમ આગળ વધશે. તો સામાન્ય અને જનરલ પ્રશ્ન આપણો બધાનો કોમન એ છે કે ગુજરાત રાજ્યમાં બધાથી વધારે મગફળી પકવતો વિસ્તાર કયો છે? બોલો કાકા ઊભા થઈને. ડિસ્ટ્રિક્ટ બોલવાની કે વિસ્તાર બોલવાનો? વિસ્તાર બોલવાનો. ઓકે, તમારો પ્રશ્ન અમે જે પૂછેલો તમને પ્રશ્ન એ જવાબ એકદમ સાચો પડ્યો છે. તમે આગળ આવો, તાળીઓના નાદથી વધાવો. તો ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમને આપણે આગળ વધારતા જઈએ છીએ. એમાં આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાઈ ચૂકેલા છે. એનો પરિચય લઈએ અને જાણીએ કે ભાઈ કેટલા વર્ષોથી ખેતી કરે છે અને ખેતીમાં શું અનુભવ છે. તમારો પરિચય આપો. મારું નામ ભગવાનજીભાઈ રામજીભાઈ પેઢડિયા. ઓકે. ખજૂડી ગામ, પડોદરી તાલુકો, ડિસ્ટ્રિક્ટ રાજકોટ. હવે ભગવાનજીભાઈ, હું તમને ખેતીવાડીના સામાન્ય એવા 3 પ્રશ્ન પૂછીશ. એ સામાન્ય 3 પ્રશ્ન તમારા જવાબ સાચા પડે તો જેટલું ઇનામ દેખાય છે એ બધું તમારું ઇનામ થશે. આમાં પણ ખૂબ સારી એવી વસ્તુ છે, એ તમે તમારા હાથે ખોલશો એટલે બીજા ખેડૂતોને પણ જાણવા મળશે અને એ પ્રોડક્ટ વિશેની માહિતી મળશે. દવા પણ સારી એવી કંપનીની છે તો એની વિશેની પણ માહિતી મળશે અને કદાચ જો તમારો પ્રશ્ન ખોટો પડે તો પણ તમને ઇનામ આપવામાં આવશે. અને જે નીચે બેઠા ખેડૂતો એમાંથી લાઈફલાઈન જો આ ખેડૂતનો પ્રશ્ન સાચો ના પડે અને મદદ કરે એ રીતના આપણા નિયમ અનુસાર આપણે ચાલુ કરીએ. તો પહેલો પ્રશ્ન હું તમને પૂછવા એ જઈ રહ્યો છું કે ફૂગને કંટ્રોલ કરવાની દવામાં કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ વધારે હોય છે? ફૂગને કંટ્રોલ કરવાની દવામાં કયા કેમિકલનો ઉપયોગ વધારે હોય છે? એ ઓપ્શન છે યુરિયા, બી ઓપ્શન છે કોપર સલ્ફેટ, ત્રીજો ઓપ્શન છે ગ્લાયફોસેટ અને ચોથો ઓપ્શન છે પોટાશ. તો આમાંથી તમને કયો જવાબ સાચો લાગે છે? ફૂગને ફેલાવો કરવામાં ને ફૂગને કંટ્રોલ કરવામાં કોપર સલ્ફેટ. એકદમ ફાઇનલ તમારું? ઓકે. તો ભગવાનજીભાઈનો પહેલો પ્રશ્ન ખૂબ સાચો છે. ફૂગને કંટ્રોલ કરવાની દવામાં કયા પ્રકારનો ઉપયોગ થાય છે? તો એમાં આપણે ગણીએ તો કોપર સલ્ફેટ. તમારો એકદમ પ્રશ્ન સાચો છે. તાળીઓના નાદથી વધાવો. હવે તમને બીજો પ્રશ્ન ખેતીવાડીનો પૂછવા જઈ રહ્યા છીએ. મેઇન તમને હું જાણવા માંગીશ તો કેટલા વર્ષોથી તમે ખેતી કરો છો? 25-30 વર્ષથી. ઓકે.
અને એમાં કેવા કેવા પાકોનું વાવેતર કરો છો તમે? બધાય આવી જાય ટોટલ પાક આપણે અહીંયા થાય સૌરાષ્ટ્રમાં જ. ઓકે, તો બીજો પ્રશ્ન તમને પૂછવા જઈ રહ્યો છું કે પાકમાં નાઇટ્રોજનની ઉણપ છે એ કેવી રીતના આપણને ખબર પડે છે? કે ભાઈ પાકમાં કોઈ પણ પાક વાવેલો હોય એમાં નાઇટ્રોજનની ઉણપ હોય તો કેવી રીતના આપણને ખબર પડે? એમાં પહેલો ઓપ્શન છે તમારી પાસે પાંદડા પીળા પડવા, બીજો ઓપ્શન છે સુકારો આવવો, ત્રીજો ઓપ્શન છે કે પાંદડા ઉપર જાંબલી કલરના ટપકા થવા, અને ચોથો અને છેલ્લો ઓપ્શન છે કે ખૂબ વધુ પ્રમાણમાં ફૂલ ખરવા. પાંદડા પીળા પડવા. ઓકે, ફાઇનલ. તો ભગવાનજીભાઈનો બીજો પ્રશ્ન પણ સાચો છે કે પાંદડા પીળા પડવા તો ક્યારે એમાં હોય તો કે ભાઈ નાઇટ્રોજનની ઉણપ હોય ત્યારે જ પાંદડા પીળા પડતા હોય છે. આ ઘણા બધા ખેડૂત મિત્રોને સમજવા જેવી વાત છે અને આવા સામાન્ય પ્રશ્ન થકી ઘણા બધા ખેડૂત મિત્રો જાગૃત થાય અને બીજા પ્રશ્ન થકી પણ ખેડૂત મિત્રો જાગૃત થાય એ માટેનો આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. હજી એકવાર તાળીઓના નાદથી ભગવાનજીભાઈને વધાવો. હવે તમે ખેડૂતો પ્રત્યે કેવું કહેવા માગશો? આ કાર્યક્રમમાં 2 પ્રશ્ન તો તમારા સાચા પડી ગયા છે. હવે છેલ્લો એક ત્રીજો પ્રશ્ન છે અને તમે ઘણી બધી સારી એવી ગિફ્ટ જીતવાના છો કે જે તમને બિલકુલ ફ્રીમાં મળવાની છે. આ ગિફ્ટ તમે જોઈ રહ્યા છો એ 7,000 થી 8,000 રૂપિયા આજુબાજુમાં જો આ ખેડૂત માર્કેટમાં લેવા જાય તો તમને પડતી હોય છે, જે અત્યારે તમને ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી બિલકુલ ફ્રીમાં મળવા જઈ રહી છે. આપણે હવે તમને ત્રીજો અને છેલ્લો પ્રશ્ન પૂછીએ કે ગુજરાતમાં કયા શાકભાજીનું વાવેતર સૌથી વધારે કરવામાં આવે છે અને ખેડૂતો સારું એવું ઉત્પાદન લે છે? ગુજરાત રાજ્યમાં કયા શાકભાજીનું વાવેતર સૌથી વધારે થાય છે? એમાં પેલું છે ડુંગળી, ટમેટા, બટેકા અને રીંગણા. આ 4 ઓપ્શનમાંથી કયા પાકનું વાવેતર વધારે થાય? ડુંગળી ને બટાકા 2 વધારે. કોઈ પણ એક ઓપ્શન આપવાનો છે કેમ કે એમાં થોડોક ડિફરન્સ છે. જે પ્રમાણેના ડેટા અમને મળતા હોય એમાંથી વધારે હજી એકવાર તમે વિચારી લેજો. વધારે ડુંગળી, બટેકા, પછી ટમેટા કે પછી રીંગણા, આ 4 પાકનું વાવેતર કેમ કે બધાય પાકનું વાવેતર અલગ અલગ વિસ્તારમાં વધારે થાય. ડુંગળી જ થાય ને તો મેન ડુંગળી જ આવે. ડુંગળી, બટેકા ઉત્પાદનની દ્રષ્ટિએ. હા, ઉત્પાદનની દ્રષ્ટિએ વધારે થાય. ફાઇનલ ડુંગળી લોક ક્યાં જાય? કોઈને પૂછવાનું એવું બને? બટેકા પણ આવે હો વધારે એટલા આવે પણ એના પછી નંબર આવે. ઓકે, તો ડુંગળીમાં લોક કરી દઉં છું. કરી જ. તો ભગવાનજીભાઈનો પ્રશ્ન બિલકુલ સાચો છે. ડુંગળીનું વાવેતર આપણા ગુજરાત રાજ્યમાં વધારે થાય છે. બટેકાનું થાય છે પણ ઉત્તર ગુજરાતમાં બટેકાનું વાવેતર વધારે થાય. અને આપણે બીજું કરીએ તો ટમેટાનું થાય અને રીંગણાનું પણ ત્રીજા નંબરમાં આવે છે. ઓકે, તો ભગવાનજીભાઈ અત્યારે આ ખેડૂત બનશે મહારાજા બની ચૂક્યા છે. એવું નથી કે તમે બધા નીચે બેઠા છો ને તમે મહારાજા નથી, પણ એક એક ખેડૂતથી અને એક એક નાના ખેડૂતથી આપણી આ ધરતી સુગંધમય બને છે, સોના જેવી મહેકાય છે અને ખેડૂત થકી જ આપણો ભારત દેશ આગળ અત્યારે વધે છે. તો તમને જે ગિફ્ટ આપવા જઈ રહ્યા છીએ એનું આપણે અનાવરણ કરીએ અને માહિતી મેળવીએ કે ભાઈ કેવી કંપનીની વસ્તુ છે અને આ કંપનીની વસ્તુ વાપરવાથી બીજા ખેડૂતોને પણ કેવો ફાયદો થાય છે. હું સાગર રાસડિયા, મારી ટીમમાં વિરલભાઈ સાવલિયા, સાથે આપણે વિશાલભાઈ વઘાસિયા, આ આખી અમારી ટીમ તમને હજારો લાખો સલામ કરે છે. ખેડૂત મિત્રોને હજારો લાખો સલામ કરે છે અને ધન્યવાદ પાઠવે છે કે આવી રીતના ખેડૂત મિત્રોનું કાંઈક નવું સન્માન થવું જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે આગળ વધી શકે. વાલા ખેડૂત મિત્રો, અમારું મિશન, અમારું વિઝન એટલે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત મિત્રો બનાવવા. એવી રીતના અમારા આવા સારા એવા વિચાર થકી ખેડૂત બનશે મહારાજા એટલે કે ખેડૂત મિત્રોને કાંઈક સન્માન મળે, ખેડૂત મિત્રોનું પણ સન્માન થાય કેમ કે ઘણા બધા સેલિબ્રિટી, નેતાઓ, રમતવીરો અને ઘણા બધા સારા એવા બિઝનેસમેનોના તો સન્માન તો થાય જ છે, પણ આપણા જે ધરતી ફાડીને કણમાંથી મણ કરે છે એવા ખેડૂત મિત્રોનું પણ સન્માન ખૂબ સારા લેવલ ઉપર થાય એવું માત્ર એક આપણે ગુજરાતનું નહીં પણ આખા ભારત દેશનું એક એવું પ્લેટફોર્મ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ. તો ભગવાનજીભાઈ તમારા હાથે આ ઇનામને તોડો અને બીજા ખેડૂતોને પણ જણાવો કે કેવી વસ્તુ તમને મળેલી છે. તો એમાં છે સ્માર્ટ રડાર લાઇટ સોલાર સિસ્ટમ. આ રડાર લાઇટ સિસ્ટમની આપણે વાત કરીએ તો પહેલાં બતાવી દઈએ કે અંદરથી કેવી કેવી વસ્તુ આવે છે. વિશાળ એન્ટરપ્રાઇઝ અને વિશાળ ટેકનોલોજી દ્વારા આ સરસ મજાની સોલાર સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ આપવામાં આવેલી છે. આ તમે જીતી ચૂક્યા છો. આપણે ખેતરની વચ્ચે મૂકવાથી જે રોડ અને ભૂંડનો વધારે ઉપદ્રવ જે થાય છે એના કારણે પાકનું વધારે નુકસાન થાય છે. સાથે આ સોલાર પેનલ પણ આપવામાં આવે છે, આ આખું સ્ટેન્ડ પણ આપવામાં આવે છે અને આખી એની ટ્રે પણ છે. ઓટોમેટિક આ લાઇટ જ્યારે સાંજ પડે ત્યારે ચાલુ થઈ જાય છે. કોઈ પણ ખેડૂત મિત્રોને ચાલુ કરવા જવાની જરૂર નથી. સતત લાઇટ ફર્યા રાખશે. સોલાર પેનલ દ્વારા બેટરી ચાર્જિંગ થઈ જશે. ગમે એટલો વરસાદ આવે તો વોટરપ્રૂફ આખી લાઇટ છે એટલે એમાં પાણી અંદર ઉતરશે નહીં અને સવારે ઓટોમેટિક સૂર્યપ્રકાશ પાછો આવે એટલે ઓટોમેટિક આ ઝટકા લાઇટ બંધ થઈ જશે. નીચે એના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે. એ કોન્ટેક્ટ નંબરમાં તમે ફોન કરીને તમારે આ વસ્તુ જોતી હોય તો 4,000થી લઈને 4500 રૂપિયા સુધીની મળી જશે. એ વસ્તુ અત્યારે સાવ ફ્રીમાં અમે અત્યારે ભગવાનજીભાઈને આપી રહ્યા છીએ. હવે તમે જણાવો કે તમને આ ઇનામ મળ્યું તો કેવો તમને આનંદ થાય છે?
આનંદ તો થાય જ ને. અને બીજા ખેડૂતોને પણ તમે શું કહેવા માંગશો? આ વસ્તુ ઉપયોગી છે કાયમી માટે. મેં એક વખત ઓલું દોયડું કરીને બનાવેલી ખેતરમાં. હવે આપણે યુનિવિયા જે મેઇન કંપની કે જે ઘણી બધી પાકમાં જીવાત હોય કે ઘણા બધા રોગો આવે એનું નિયંત્રણ કરે છે, તો એને પણ એવું થયું કે ભાઈ આપણે પણ ખેડૂતોને કાંઈક આપીએ. એવું નહીં કે જાહેરાત કરવા માટે આપીએ, પણ એના થકી ખેડૂત મિત્રો એની વસ્તુ વાપરે, ખેડૂત મિત્રો સારું એવું ઉત્પાદન લઈ શકે અને ખૂબ સારી રીતે આગળ વધી શકે. હવે આપણે યુનિવિયામાંથી ખાસ આપણી સાથે સેલ્સ એરિયા મેનેજર પધારેલા છે, એનું આપણે તાળીઓના નાદથી સ્વાગત કરીએ. ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી આ ખેડૂત બનશે મહારાજામાં તમારું હાર્દિક સ્વાગત છે. તમારો પરિચય આપો અને પછી તમારી જે કંપનીની પ્રોડક્ટ છે એની વિશે થોડીક માહિતી આપણે જાણીએ. મારું નામ ચેતન ચુડાસમા છે અને યુનિવિયા કંપનીમાંથી આવું છું. ઓકે. અને ખાસ કરીને મારે વાત કરવાની છે આપણે સહકારની. આ એક ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેની અંદર માઇક્રોરાઇઝર રહેલું છે. જનરલી આ વસ્તુ આપણે પાયાની અંદર પણ ઉપયોગ કરી શકીએ છીએ અને વાવેતર કર્યા બાદ તમારે અલગથી આપવું હોય તો એમાં પણ તમે ઉપયોગ કરાવી શકો છો. આ છે આપણે યુનિ આશીર્વાદ કે જેની અંદર 20% ઓર્ગેનિક કાર્બન રહેલું છે, પ્લસ 14 પ્રકારના અલગ અલગ માઇક્રો ન્યુટ્રન્ટ્સ રહેલા છે. આ વસ્તુ પણ સેમ આપણે પાયાની અંદર પણ અપાવી શકીએ છીએ 10 કિલો પ્રતિ એકર પ્રમાણથી. અને વાવેતર કર્યા બાદ તમારે જો યુરિયા ખાતર કે કોઈ ભેગું મિક્સ કરીને અપાવવું હોય તો પણ અપાવી શકો છો. આ છે આપણે યુનિકાંગો જેની અંદર 98 પોટેશિયમ હ્યુમિક રહેલું છે જે શાઇની ફ્લેક્સ વાળું છે અને ઇન્સ્ટન્ટ વોટર સોલ્યુબલ છે જે તમે ડ્રીપમાં પણ આપી શકો છો અને પંપ દ્વારા સ્પ્રે કરવું હોય તો સ્પ્રેમાં પણ ચાલે એવી આઈટમ છે. છોડના વૃદ્ધિ વિકાસ માટે અને પાકની તંદુરસ્તી માટે. આ એક ઇઝરાયલ બેઝ ટેકનોલોજી વાળી પ્રોડક્ટ છે. ઇઝરાયલથી આયાત કરેલી આઈટમ છે. આપણે આ વસ્તુ ફાલ અવસ્થાએ જનરલી ઉપયોગ થાય છે જે ફૂલની સંખ્યામાં વધારો કરે છે, ફૂલ ખરતા અટકાવે છે અને છોડના વૃદ્ધિ વિકાસ માટે 3 કામ એક જ વસ્તુ કરશે આ દવા. તો ભગવાનજીભાઈ આ બધી પ્રોડક્ટ તમને છે એ આપવામાં આવે છે અને તમે ખેડૂતોને શું કહેવા માગશો? તમને કેવો આનંદ થાય છે આ પ્રોડક્ટ તમને મળવાથી અને આ કાર્યક્રમથી ખેડૂત બનશે મહારાજાથી? તમે જણાવો. આ કાર્બનવાળી જે 20% કાર્બન આવે ને એની બહુ મહત્વતા છે આપણી જમીનમાં. ઉગાવો ને જર્મિનેશન જેટલું ઓછું થાય ને, જેટલું ઓર્ગેનિક કાર્બન ભેગો આપણે વાપરશું ને એટલું એનું જર્મિનેશનમાં ને જનરલ ફાયદો જ થાય. આપણે તમને બધાને ખ્યાલ હશે પડદરીમાં આપણે જે જેબી એગ્રીકેર છે આપણે હાર્દિકભાઈ એની દુકાને યુનિવિયા કંપનીની દરેક પ્રોડક્ટ અવેલેબલ જ છે અને બહુ રિઝનેબલ રેટમાં રાખી છે. માર્કેટની અંદર જે MNC કંપની છે સેમ એવા રિઝલ્ટ આપતી આપણી કંપનીની પ્રોડક્ટ છે અને એના કરતાં 50% રેટ ડાઉન છે આપણા. ઓકે. રિઝલ્ટ તમને બ્રાન્ડ પ્રોડક્ટ જેવું જ મળશે અને પણ ખર્ચો જે તમારો છે ને એ 50% ઘટી જશે અને મોસ્ટ ઓફ આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ વધારે છે. એટલે જે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા હોય એના માટે ખૂબ ઉપયોગી વસ્તુઓ છે આપણી પાસે. ઓકે. તો ખેડૂત મિત્રો નીચેના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે, એમાં તમે યુનિવિયાનો ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમમાં ખેડૂત બનશે મહારાજા એટલે કે મહારાજા આપણા ભગવાનજીભાઈ બની ગયેલા છે. આવા અનેક કાર્યક્રમોથી અમારો ધ્યેય એ જ છે અને એ જ અમારી મહેનત હોય છે કે ખેડૂત મિત્રો આગળ વધે. લોકલ લેવલના પ્રશ્નો હોય એ લોકલ લેવલના પ્રશ્નોનું સોલ્યુશન થાય. તમારા ખેતરમાં અથવા તો નજીકના ગામોમાં કેવા ખેતીવાડીના પ્રશ્નો છે અને તમે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારા એવા હોશિયાર છો અને ઘણી સારી એવી ખેતી કરો છો, તો આ ખેતીમાં તમે બીજા ખેડૂતોને પણ કેવું શીખવાડી શકો છો એ પણ માહિતી આપણે મેળવવાની છે. તમારો ખૂબ ખૂબ આભાર. હજારો લાખો ખેડૂત મિત્રો તમને વંદન, અભિનંદન અને સલામ કરે છે. તો હવે તમારી કાંઈ પણ જાણવું હોય અથવા તો તમારા કાંઈ એવા નાના મોટા પ્રશ્નો હોય તો હું તમારી પાસે આવીશ અને તમે અમને કહેજો. તો કાકા તમારું નામ જણાવો. મારું નામ રમેશભાઈ ખીમજીભાઈ સિંગાળા થોરિયાળી. ઓકે. બજાર ભાવનું એવું કઈ કેવું છે? બજાર ભાવ કેવા મળે? તો હવે અત્યારે તો હાવ ઓછા થઈ ગયા છે. એટલે કેવો ભાવ હોવો જોઈએ બજાર ભાવ? ભાવ તો રહેવો જોઈએ 10,000 સુધી. ઓકે. આ દાદા છે એનો પણ આપણે પરિચય લઈએ. તમારું નામ જણાવો. નમસ્તે. નમસ્તે. કેશવજીભાઈ નરસિંહભાઈ કમાણી. ઓકે. ખેડૂત મિત્રોને તો ઘણા ખેતીમાં મૂંઝવણનો પ્રશ્ન હોય છે. એનો ઉકેલ આજની તારીખ સુધી બહુ ઓછા પ્રમાણમાં આવ્યો છે. ખેડૂત પરેશાની થાય છે અને પૈસાનો ખર્ચો ખૂબ થાય છે. તમારો પરિચય આપો. મારું નામ ભાવેશ લુણાગરિયા છે. ઓકે. હવે ભાવેશભાઈ, હમણાં એક નવો જ પ્રશ્ન આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને ગમતો પ્રશ્ન નથી કે ભાઈ ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે, તો એમાં તમારું શું કહેવું છે? ખાતરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે પણ એમાં મેન મોટી ખોટ હોય ને ખેતીમાં તો ખેડૂતની ભૂલ છે. એકતા નથી ખેડૂતની. ખેડૂતની એકતા હોય તો બધું શક્ય છે. સરકારને જ્યારે કાંઈ પણ ભાવ વધારો કરવો હોય પછી ખેડૂત થોડું ઘણું બોલે કે આંદોલન કરે તો અડધો ભાવ ડાઉન કરી દે અને પછી સરકાર એને જેટલો રાખવો વધારો ભાવ કરવો એટલો કરી રાખે. પણ ખરેખર ખેડૂતની એકતા હોય ને તો બધું શક્ય છે. બાકી આપણે એક જો માણસ એમ બોલી કે ભાઈ મને 250 રૂપિયાનો વધારો છે, મને તકલીફ છે, પણ એ કાંઈ પ્રશ્ન આગળ હાલે નહીં કોઈનો. માનો કે હું અવાજ લઈને નીકળું તો મારું કાંઈ થાય નહીં. હંમેશા એકતા હોય ત્યારે જ આ શક્ય બને.
તો આ પ્રશ્નને લઈને ભાવેશભાઈ ખૂબ સરસ મજાની આપણે વાત કરી કે 5 આંગળી છે, આ 5 આંગળી જ્યારે ભેગી બને ત્યારે મુઠ્ઠી થાય છે અને આ મુઠ્ઠી થકી ઘણા બધા કામ થતા હોય છે. તો આવી રીતના ભાવેશભાઈના સંદેશને આપણે આગળ પહોંચાડીએ. કેમ કે ખેડૂત મિત્રો એકસાથે જૂથ બનશે તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ થશે. કેમ કે ઘરમાં આપણે બેઠા બેઠા કરી રાખશું કે ભાઈ ભાવ વધી ગયા, ઓલું થઈ ગયું, તો કાંઈ થશે નહીં. કદાચ મને એમ થાય કે આટલા ભાવ થઈ ગયા તો હવે આપણે ખાતર એક ખેડૂત અત્યારે હું વિચારે આવતા સાલ આ સાલ આપણે વીઘે 10 કિલો વાપરતા 7 કિલો વાપરશું. હા બરોબર. એક જરૂરી છે કે રાસાયણિક ખાતર બને ત્યાં લગી ઓછું કરવું જોઈએ. હા. જ્યાં લગી ઓર્ગેનિક પ્રોડક્ટ આવે ત્યાં લગી બહુ ખેતી માટે સારું છે. પણ તેમ છતાંય ભાવ વધારાનો એક આખો પ્રશ્ન જ અલગ છે. ઓકે. કે જે ખેડૂત એમ કે ઓછું વાપરશું, ઓછું વાપરવું એ એક સારો સંદેશ છે. પણ એના કરતાં મહત્વની વસ્તુ એ એકતા જ્યાં લગી નહીં થાય ને ત્યાં લગી તો કોઈ આપણું કામ જ નથી. ખેતી માટે તો હાવ નુકસાન જ છે. તો વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી આ ખેડૂત બનશે મહારાજા અત્યારે પડધરીની એકદમ નજીક થોરિયાળી ગામ આવે એમાં કરેલો છે. તમારે પણ આજુબાજુના ગામોમાં આવા નાના મોટા પ્રશ્નો હોય તો અમારો કોન્ટેક્ટ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારા નંબર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. મેઇન આ ખેડૂત બનશે મહારાજા કાર્યક્રમ એટલે કે ખેડૂત મિત્રોના સારા એવા વિચારોને આગળ લાવવાનો, ખેડૂત મિત્રોના સન્માન થાય અને એ સન્માન થકી ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે ખેતીમાં આગળ વધી શકે. જેના નાના મોટા લેવલના પ્રશ્નો છે, ગામડાના પ્રશ્નો છે, પછી વીજળીના હોય, રોજબૂનને લગતા હોય, બજાર ભાવને લગતા હોય કે ઘણી બધી સબસિડી યોજનાને લગતા પ્રશ્નો હોય, આ પ્રશ્નોને ઉજાગર કરવા માટે અમે હંમેશા તત્પર છીએ. બીજી માહિતી આપવાની હતી કે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે જોતા હોઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી, ટીવીના સમાચારોમાં કે આત્મહત્યા કરવા માટે પણ ખેડૂતો અત્યારે એવા પ્રશ્નો બની જતા હોય છે કે એને આત્મહત્યા કરવી પડતી હોય છે. તો જો આવા વિચાર આવતા હોય તો પણ અમારી ટીમનો તમે સંપર્ક કરી શકો છો. જે બને એમ અમે મદદ કરીશું અને સમજાવીશું. અને આવા નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવા માટે આપણું જે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ છે એના થકી આપણે આવા અવારનવાર કાર્યક્રમો લાવતા રહીશું. આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ત્રણેયમાં ઓન લાઈવ છે. તો તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, ફોલો અને શેર કરી શકો છો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ આ વસ્તુની માહિતી મળી શકે. અને દર રવિવારે સાંજે 7 વાગે આ ખેડૂત બનશે મહારાજા અલગ અલગ ગામોમાં અને અલગ અલગ જે ખેડૂત મહારાજા બનતા જાય એના તમામ પ્રશ્નો અને સારી પ્રશ્નોત્તરી અને એના સારા એવા વિચારો તમને જાણવા મળતા રહેવાના છે. જોતા રહો હર હંમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત બનશે હર હંમેશને માટે મહારાજા.